નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન આવી શકે છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે. બુધવારે જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભાયણીએ રાજીનામું ધરી દીધું છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલત અરજી ફગાવી દેતા ચૈતર વસાવા પાસે સુપ્રીમ કોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. હવે આ બધામાં તેમને સરેન્ડર થવાનું જ યોગ્ય લાગ્યું છે. ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં નારા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે ભૂપત ભાયણીના રાજીનામા બાદ લોકોને લાગી રહ્યું હતું કે બીજા 4 ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં હવે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થતા તેઓ ભાજપમાં જોડાવાની વાતનું પણ ખંડન કર્યું છે. તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા આગળના સમયમાં ભરૂચ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. લોકોનું કહેવું છે કે જો ચૈતર વસાવા જેલમાં પણ હશે તો પણ તેઓ લોકસભાની ચૂંટણી લડશે પણ અને જીતશે પણ. હવે એવામાં જો આગળ આ કેસ આગળ વધશે તો તેમના પર એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આઈપીસીની કલમ 143, 147, 149 અને 386 જેવી તેમના ઉપર સજા થઈ શકે છે. હાઈકોર્ટે તેમના જામીન ફગાવતા કહ્યું હતું કે જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તે હથિયાર હજુ મળ્યું નથી. આથી ચૈતર વસાવાના આગોતરા જામીન મળી શકે નહીં. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી બાદથી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં છે. આ પહેલા આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે. ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડાના સર્કિટ હાઉસ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી આપ પાર્ટી ચૈતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારશે, ભલે એ જેલમાં પણ કેમ ના હોય. તેમણે શું કહ્યું હતું તે પણ એકવાર સાંભળી લો. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાતના લોકપ્રિય નેતા એવા ચૈતરભાઈ વસાવાની સાથે જે કાંઈ અન્યાય અને અત્યાચારની ઘટના બની રહી છે એ અન્યાય સામે ન્યાય મેળવવા, અત્યાચાર સામે ન્યાય મેળવવા માટે આમ આદમી પાર્ટીએ સંકલ્પ કર્યો છે કે ચૈતરભાઈને સાંસદ સભ્ય બનાવીને અમે ન્યાય મેળવીશું. એટલા માટે આજે ડેડિયાપાડાના આ સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીને આજે મિટિંગ મળી છે અને મિટિંગમાં નક્કી કર્યું છે કે આજથી અત્યારથી જ અને આવતીકાલથી જ ભરૂચ લોકસભાના એક ગામમાં એક વ્યક્તિને મળીને ચૈતરભાઈને આ લોકસભા જીતાડવા માટે પૂરી તાકાતથી તનમન ધનથી બધા લાગી જઈશું. એમ આજે આ મિટિંગની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક રીતે બધા અમારા કાર્યકર્તા જોડાયા છે અને બધાએ મનથી એ સ્વીકાર્યું છે કે હવે માત્ર પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીની લડાઈથી ન્યાય મળશે એવી આશાએ કે ભરોસાએ બેસી શકાય નહીં. આપણે એક ઘરે જઈશું, એક વ્યક્તિને મળીશું, સૌને સમજાવીશું અને ચૈતરભાઈને સાંસદ સભ્ય બનાવી ભરૂચ જીતાડી અને ન્યાય મેળવીશું એવો સંકલ્પ કર્યો છે. આ તમામ લોકો આ મુહિમમાં જોડાય, ભરૂચ લોકસભાની અંદર ચૈતરભાઈ વસાવાનું નેતૃત્વ મજબૂત બને એ માટે સૌ કાર્યકર્તા, સૌ જનતાને મારું આહવાન છે. જય હિન્દ. જોકે ચૈતર વસાવા હવે પોલીસ સમક્ષ હાજર થતા તેમના ઉપર કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.